નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ. ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ખૂબ સુંદર રીતે રક્ષાબંધન પર્વની ભારત દેશમાં ઉજવણી કરી રહ્યું છે. રક્ષાબંધનનો પાવન પર્વ. આ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્મકુમારી શિનોર શાખા દ્વારા પણ રક્ષાબંધન દ્વારા નશા મુક્તિ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં સૌ પ્રથમ પરીક્ષા ભવનજી કાકાની ખડકીમાં આવેલ બ્રહ્માકુમારી હોલમાં આ કાર્યક્રમનું સુંદર ઉદ્ઘાટન થયું. ડભોઈથી રાજયોગીની બ્રહ્માકુમારી જ્યોતિ તીર્થથી પધાર્યા. ભાજપના મંત્રી વડોદરા જિલ્લાના હિનાબેન મોડ પણ પધાર્યા. ન્યૂટન નશાબંધી અભિયાનના પુનિયાદના રીતેશભાઈ પટેલ પણ પધાર્યા હતા. બોડેલીથી હર્ષાબેન પણ પધાર્યા અને બધાએ ખૂબ સુંદર પોતાનું યોગદાન રજૂ કર્યું હતું. ત્યારબાદ શિનોર ખાતે સેવા સદન, જજ સાહેબ કોર્ટ, ત્યારબાદ વકીલોને પણ રક્ષાબંધન કરવામાં આવ્યું અને તાલુકા પંચાયતમાં ITIમાં આંગણવાડી વર્કરો અને જેમના જે મદદનીશો છે એમનો પણ આ સુંદર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ એમની મિટિંગમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને દરેકને સમજાવવામાં આવ્યું કે આ વ્યસન જ આપણા જીવનના બરબાદીનું એક મૂળ કારણ છે. ત્યારે આપણે બધા જ જો ભારતને ખરેખર આપણે સ્વર્ણિમ ભારત બનાવવું છે તો આ વ્યસનોથી, વિકારોથી અને કમજોરીઓથી મુક્ત બનાવીએ. આ રક્ષાબંધનના રમાકુમારી ધરતી બહેને સર્વ બહેનોને અપીલ કરી છે કે ભાઈ પાસેથી આ વર્ષે તમારે બધાએ જ ગિફ્ટમાં વ્યસન, વિકાર કે કમજોરીની જ ગિફ્ટ લેવાની છે. તો ખરેખર બધી જ બહેનોનું આ એક બહુ જ મોટું સમાજને યોગદાન હશે. એવી સુંદર શુભેચ્છાઓ સાથે આ પ્રોગ્રામ આગળ પણ હોમગાર્ડ્સમાં, પોલીસ સ્ટેશનમાં, બેંકોમાં થવા જઈ રહ્યો છે. ત્યારે સર્વને આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારીઝ નશા પ્રથમ મુક્તિ અભિયાનના એક ભાગરૂપે મદદગાર થવા માટે અમારી ઈશ્વરીય આપ સૌને અપીલ છે. રિપોર્ટર જેશર વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.